આજની પ્રાર્થના સભામાં ઉપસ્થિત શાળાના શિક્ષકગણ તેમજ મારી સાથે અભ્યાસ કરતી વહાલી વિદ્યાર્થીની બહેનો, આજે હું તમારી સમક્ષ સમાચાર રજૂ કરીશ. આંતરરાષ્ટ્રીય સમાચાર. યુરોપમાં વસ્તી ઘટી રહી છે. એશિયામાં વસ્તી વધી છે. યુક્રેનમાં એક જ વર્ષમાં 8.10% જેટલી વસ્તી ઘટી. અન્ય 9 દેશોમાં પણ ઘટાડો. રાષ્ટ્રીય સમાચાર. યુપીમાં સાવન શિવરાત્રી શિવ મંદિરોમાં शेकडो भाविको उमट्या. जाणीताने मफतनी रेवड़ी वहेंचती सरकार विपक्ष. केंद्रए गरीबोना ₹12 लाख करोड़ मानीता अमीरोने आपी जता कर्या. राज्य समाचार. ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં 10% થી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યુ બેઠક યોજાશે. પ્રાદેશિક સમાચાર. ધોરણ 12 ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવામાં. રમત-ગમત સમાચાર. સાઈ સુદર્શન 61 અને જયસ્વાલ 58 ની અડધી સદી. સ્ટોક્સની 2 વિકેટ. ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ભારતના ભારે સંઘર્ષ બાદ 4 વિકેટ 264 રન. 19 વર્ષની દિવ્યાએ ત્રીજો સીડ ધરાવતી ચીનની હોંગયીને સેમીફાઇનલમાં હરાવી. દિવ્યા દેશમુખ મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ભારતીય. ચાઇના ઓપન. સિંધુ અને સાત્વિક ચિરાગની આગેકૂચ. સિંધુએ ચાલુ વર્ષે ટોપ 10 માં સામેલ ખેલાડીઓને પહેલીવાર હરાવી. શેર બજાર સમાચાર. સોનું ₹1,03,500 જ્યારે ચાંદી ₹1,17,500 ની નવી ટોચે.